હાલ ગુજરાતના લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। આ અપર એર સાયક્લોનિક જે સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે જે ગુજરાતમાં મેઘરાજા સતત 48 કલાકથી બેટિંગ કરી રહ્યા છે અને એવામાં ભારે પવન સાથેના વરસાદના કારણે અનેક જાનહાનિ અને માલહાનિના સમાચાર પણ સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે રાજ્યમાં 21 લોકોના મોત નિપજ્યા છે તો 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ સિવાય 45થી વધુ પશુના મોત થયા છે। ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે નુકસાન સર્જાયું છે, જેમાં આણંદમાં તૈયાર બાજરી ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હતો। બીજી બાજુ વડોદરામાં 2 ઇંચ વરસાદ ખાબકતા તુલસીવાડીના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનગરમાં 2500 હેક્ટરમાં પાકેલી કેરીના આંબાને નુકસાન થયું હતું। આ મહુવામાં 7 ઇંચ વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો તો તેમજ પાલીતાણામાં વરસાદના કારણે 2500 હેક્ટર જેટલા વિસ્તારની આંબાવાડીઓની કેસર કેરીના આંબાને નુકસાન થયું હતું। નોંધનીય છે કે હજુ સુધી વરસાદના ખમૈયા કરવાના મૂડમાં નથી। હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની સંભાવના છે અને ગુરુવારે 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે। આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।